જે આ લોક છોડી કદાચ લોકની માલમાં વ્યા ગયા છે, આ લોક છોડી પરલોકની માલમાં વ્યા ગયા છે સાહેબ, આ એની કમાણી છે, આપણી કઈ કમાણી નથી. હે આપણે તો ત્યાર માથે અત્યારે ખાઈ પીને આનંદ કરીએ છીએ સાહેબ. આ ફરવા 4 વ્હીલ ગાડીઓ છે ને સાહેબ, લાખો રૂપિયાની, ઈ એની કમાણી છે. આજ બોટાદ જેવા શહેરની માલપા હે સિક્કા પડે ઢાકણિયાના ભરવાડ કે તો પૂરું થઈ ગયું સાહેબ. ઈ એની કમાણી છે સાહેબ. હા, તમને અત્યારની વસ્તીનું જો કોઈ ગમંડ હોય કે એમે કઈક છે તો ભૂલી જાયજો સાહેબ. હે ઈ પેટ્રોલ ઈ પૂરતા ગયા છે ત્યારે તમારી ગાડીઓ અત્યારે ધુવાડા કાઢે છે સાહેબ. આપણી ભક્તિમાં ભૂલું પડી જાય. દેવ કે મર કહું પણ તન મર કોઈ દી વાંસુ નહીં, તું મારો છો સાહેબ. હે આ મઠની માલીમાં બેઠેલી દેવી એમ કે બાપ કદાચ તમારા સંસારના મહાજન સાગરમાં તમે ક્યાંક ભૂલ ખાઈ જાવ તો મર કહું પણ તને કોઈ દી મર વાંસુ નહીં, હું ઈ શાયર પેટ વાળી દેવ છું. અંજદી મારો નાથો ભુવન મારો નાનબો જગતની માલિપા છેલ્લા સુવાસ મને કહેતો ગયો તો દેવી જોજે હો, આ મારા નાના નાના બસલા છે દેવી, હે એને ઉડતા આવડે નો આવડે જગતી એને દેખાડવી નો દેખાડવી તારા હાથમાં છે. અને તેથી મારા આપા નાથા ને આપા નાન ને મારી દેવી એટલું કીધું જા બાપ, એ દુનિયાની માલિપા કદાચ ઈશ્વરના અડખેલા હોય ને એમાં દુનિયામાં અમારી દેવીઓનું કાઈ નો આવે, પણ જા આ દુનિયાની માલિપા જો ગાંડી ગયેલી વસ્તીનું બાવડું કદાચ મને બૂટ ખોડી હરીને દઈને જાને, એ દુનિયામાં દુઃખ પડે ને ત્યારે કોઈ દુનિયામાં એટલું કે ક્યાં ગઈ મારા બાપ નાથાની દેવી, ક્યાં ગઈ મારા બાપ નાનની દેવી. અને જો ભોની માલિપા ભાલા નો ખૂટાણું તો તારું ખાધેલું હરામ કરી નાખ્યો છે. હે સાહેબ સુખનો નથી નાખ્યો. માણસો કદાચ કરોડ 5 કરોડ કમાઈને દેવીને માંડવા આપે, સુખનો નથી નાખ્યો પણ દુઃખનો માંડવો નાખ્યો છે સાહેબ. કે જગત જેથી સાકારા દે એમ મેં હમણાં કીધું ને કે અત્યારના યુગના ટેકનોલોજી એન્જિન કદાચ મશીનરીનું કારીગરી પૂરી થઈ જાય, ડોક્ટરનું ભણતર કદાચ પૂરું થઈ જાય, ત્યાંથી મારી દેવીઓનો એકડો ઘૂંટાય છે. એવા ઢાકણિયા ગામની માલપા જોગરાના પરિવાર આપા રૂડા હારાની વસ્તી આ માંડવો છે નાખ્યો સાહેબ. એ વાત કરવી આ દુઃખનો માંડવો છે. ઘણા સુખનો નાખે, આજનો માંડવો છે દુઃખનો છે, પણ જેને દુઃખનો ભાગ્ય મારી દેવી બની ગઈ છે. આપા દુનિયાની માલિપા કઈક કમાણી આવી છે સાહેબ, એ કમાણી તમને ખબર પડે કે અમારા વડવાનું ભજન હજી આવી છે. ક્યારે ખબર પડે? આવી દુઃખની વેળા પડે સાહેબ. રૂપિયા દેતા જો હાંધા મેળ ન થાય ને તે આ દેવીઓ તમને સાંભળે. રૂપિયા દેતા બધું મળે છે સાહેબ. એક મા બાપ ને એક મઠમાં બેઠેલી દેવીઓ આ બે વસ્તુ નથી મળતી. મારી આપા રૂડાની વસ્તી દુનિયાની માલિપા કે ઘરકની માલિપા નો આત્મો હશે સાહેબ તો સાંભળતો છે કે મારી વસ્તી મારી દેવીને રૂડી કરવા બેઠી છે. જેને આ ધરતીની માથે આ ગામના ટેમે 4 દીકરાને મેકી અને વિદાય લઈને વ્યા ગયા છે સાહેબ. 4 દીકરા અહીં મોજૂદ બેઠા છે. ગગજીભાઈ, રણછોડભાઈ, હે બાવસનભાઈ અને મારા હરિભાઈ. એ મારા આપા રૂપાની વસ્તીમાંથી જેથી દુઃખની આફત પડીને સાહેબ આપ બધાએ જોઈ છે. કાલનો દાખલો નથી. ઘણી આપણે વાતો કરવી જગમાલ વાહનની, ઈરિયા લાસુડીની, એ તો 500 હજારો વર્ષના વાળા વાઈ ગયા છે, પણ આ કાલનો પ્રોસેસ છે. હે કે માવતર કદાચ પીળા હાથ તો એને કરી દીધા, પણ પીળા હાથ કરીને મેં હમણાં કીધું ને કે ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, પણ જેના બાળપણમાં માવતર મરે એને સોઈ દશું ના વાવાય. એવા આપા રૂપાની વસ્તી, હે આપા રૂપાની વસ્તી માથે ને એમાં હરિભાઈ અહીં બેઠા સાહેબ, જેના અનુભાના લીમડે
રામભાઈ સાસરાની દીકરી હારે જેને સોરીના 4 ફેરા ફરીના ગામના ટીંબે લાવ્યા છે. પણ બાપ મારી આઈ બુદ્ધ ખોડિયાની વાત વધારવી એને કઈક વાત રાખવી છે સાહેબ. અત્યારનો પરચો કહેવાય, આ કળિયુગનો પરચો કહેવાય છે. હરિભાઈના ઘરેથી બેનને આમ તો સુર પેટીનું દર્દ તો આગળ ઉપરથી હશે જ છે. જેને મારી ભગવતી પાસે મોડીઓની મીંડોળ ઉતારી અને સાસલા પરિવાર મારી રામા આપાની દીકરી અહીં આવ્યા છે તેથી એટલું કીધું છે કે મારા માવતરના આંગણાને સદાય છોડીને મારી જોગરાણાની દેવી તારા આશરે આવીશું માં. પણ સાહેબ મારી ભગવતી પાસે કઈક પ્રાર્થના છે સાહેબ. ભાઈ હોય બહેન હોય અને આપણે સાહેબ ક્યાં માંગવા જાય? આપણે ક્યાં માંગવા જાય સાહેબ? રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય, એ આપણા ગરીબના કેસ તો મારી દેવીઓની કોર્ટમાં હોય છે. મારી બુટ ખોડિયારની પાસે તેથી દયાબેન આમ ખોળો પાથરીને એટલું કીધું કે માડી હું તારી થઈ ગઈ છું. આ ખોળામાં દેવું ન દેવું એ તો તારી મરજીની વાત છે. પણ તેથી મારી ભગવતી કદાચ દયાનો સાગર એને કદાચ આમ હરખનો હિલોળો આવ્યો. દયાબેન ના ખોળે મારા હરિભાઈ ના આંગણે દીકરાનો જન્મ થયો સાહેબ. વાત ટૂંકમાં લઉં છું. દીકરો 8-10 વર્ષનો થયો સાહેબ. પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં. હુનર કરો હજારી આખરી વેળાએ આડા. માંડું કોઈની મિથ્યા નથી થતું સાહેબ. પણ તેથી અમારા હરિભાઈ નો દીકરો આજ 9-10 વર્ષની ઉંમર છે. પણ તેથી કોઈ આવા આઠમના દિવસ હોય માતાજીના નર નિવેદ થતા હોય તેથી દયાબેન કદાચ એટલું જ કહેતી કે માં મારો દીકરો તો છે પણ એને રાખડીનો બાંધનાર એકાદ દીકરી દે ને માં. એ માં દીકરી છે તુલસીનો કેરો છે માં. અને તેથી મારી ભગવતીને કદાચ વેળે આવી છે કીધું છે કે સાબાપ દુનિયાની માલિપા એ દુનિયા ભિખારી છે, હું જોગરાણાની બૂટ ખોડિયાર ભિખારી નથી. દુનિયાની માલિપા આજ કોઈ કાળા માથાનો માનવીને મારી વસ્તી કદાચ મારી સામે નમણો માંડીને એકવાર માગે, એ માગતા ભૂલે તો હું દેતા ભૂલું બાપ. અને બાપા બીજા સંસાર 6-7 મહિના જેને પેટ વધાર પણ દુનિયાની માલિપા બાપ માંડું કોઈનું મિથ્યા નથી થતું સાહેબ. દયાબેન પોતાના દીકરાને લઈ જેને 6-7 મહિના પેટ વધાર છે અને અનુભાના લીમડા કોઈ પણ કામ અર્થે કોઈ લગ્ન પ્રસંગ નિમિત્તે અહીંથી ઢાંકણીયાની માલિપાથી અનુભાના લીમડાની માલિપા ગયા છે. પણ કરતો અડતો દીનો નાદ છે. જેને સુરપેટીની તકલીફ તો આગળ ઉપરથી હતી જ સાહેબ. પણ કદાચ મારી ભગવતીને કોઈ એવી રચના કરવી છે, માં ભગવતીને કોઈ એવું દુનિયાની માલિપા મારી ભગવતીને પ્રમાણ આપવું છે બાબા. જોજો બાબા દયાબેન ભર નિંદરની માલિપા હોતા છે અને કુદરતી અંગની માલિપા એવી પીડા સાહેબ પ્રગટ થઈ. પોતાના બાપ રામભાઈ સાસલા પોતાના કુટુંબ કબીલા દીકરીની ફરતા ફરે છે. ક્યાં જવું કોને કહેવું? હનુમાનના લીમડાની માલિપાથી સાસલા પરિવાર માલધારી ભરવાડને એમ થયું કે દીકરીને એના હારિયા ભેગી કરી દઈ. સાહેબ રાતોરાત ગાડી લઈને તેજી આ ઢાંકણીયાના ટીંબે આવ્યા હોય માલધારી ભરવાડ આવીને દીકરીને આઈ ઉતારી. પણ જેને દુઃખનો કોઈ પાર નથી સાહેબ. તેથી મારું જોગરાણા પરિવાર પણ બે ભાનું બની ગયું છે. અને પીડા તો સાહેબ જેને ગુમડું થયું હોય એને ખબર હોય, બાકી ખબર પૂછવા વાળાને વેદનાની ખબર હોય. અહીંથી નજીકનું શહેર બોટાદની માલિપા પાલડિયા સાહેબની પાસે લઈ જઈને એટલું કીધું સાહેબ જે બને રૂપિયા ગમે એ થાય, આ દુઃખનો કોઈ નિવારણ. તેથી પાલડિયા સાહેબે નાડ તપાસીને એટલું કીધું કે ભાઈ આને ભાવનગર કે અમદાવાદ ની ભેળા કરી દો, આમાં મારી કારીગરી કાયમ નહીં આવે. અને તેથી મારી આપા રૂપાની
ના ડુંગરા તૂટી ગયા હશે. તેથી ગગજીભાઈ હરિભાઈ એના કુટુંબ પરિવારના 5-7 માણસો દીકરીને ભાવનગરની માલપા સાહેબ સ્ટનિંગની માલપા લઈ ગયા. ભાવનગરની માલપા હોસ્પિટલના પગથિયા ચડતા ચડતા તે દુનિયાની માલપા એટલું બધું ગયે મારી જગત તો અમને ઝાંકારા દીએ પણ આ જગતની માલપા અમારા ઢાંકણીયાના ઢોરે બેઠેલી મારી બૂટ ખોડિયાર તે ઝાંકારો કર્યો. સાહેબ ભાવનગરની માલપા ડોક્ટરે ઓપરેશન તો કરી નાખ્યું. 1 દી 2 દી 3 દી 3 દિવસના વાણા વાઈ ગયા. ડોક્ટર પણ હરેરી ગયા. અને તેથી ગગજીભાઈ ને હરિભાઈ ને એટલું ડોક્ટર સાહેબે કીધું બાપ હવે આ વાત અમારા હાથની માલપા નથી તો અમે તમને રિપોર્ટ કરી દઈએ. યાર અમદાવાદ ભેગા બેન ને કરી દો સાહેબ. પેટની માલપા 7 મહિનાનું ઓધાન અને દયાબેન ને ભાવનગરની માલપાથી લઈને અમદાવાદના માર્ગની માથે ચડ્યા. તેની વાટ હંસલા લઈને આકાશમાં ઉડે ને એમ તેથી ગગજીભાઈ હરિભાઈ આ પરિવાર દયાબેન ને લઈ અને ત્યાંથી જેમ વિદેહની વાટ જેમ કદાચ પરદેહની માલપા જવું હોય ને એમ અમદાવાદની બજારની માલપા લઈને વિયા ગયા છે. અમદાવાદની માલપા જેના પેટની માલપા ઓથાણ છે ડોક્ટરો તપાસે. ડોક્ટરે કીધું કે ભાઈ લાખ રૂપિયા થાય કાલ્યો સાહેબ. 1 ઓપરેશન 2 ઓપરેશન પણ સાહેબ 2 ઓપરેશન કર્યા છતાંય ડોક્ટરે એટલું કીધું કે સાહેબ હવે આની માલપા અમારી કોઈ કારીગરી કાયમ નહીં આવે. ડોક્ટરો થાકી ગયા અને તેથી અમારા ગગજીભાઈ ને હરિભાઈ ત્યાંથી ઢાંકણીયાના ઢોરા સામે મીટ માંડીને એટલું કીધું કે હે દેવી આ દુનિયાની માલપા ડોક્ટરો થાકી ગયા પણ ઢાંકણીયાના ઢોરે બેઠેલી મારા આપા નાથાની દેવી તોય થાકી ગઈ બાપ. એ દેવી જીવને સમને હવે વાદ હાલે છે જગતની માલપા દેવી. અને સાહેબ તેથી હરિભાઈ ની આંખમાં સોદા રાહુડા પડતા ને એની એટલું કીધું દેવી એ દેવી જન્મો એક દી જવાનો કુદરતનો દી કર્મ છે. માણા પછી ગમે ત્યાં મરવાનો સાહેબ કોઈ અમર નથી. પણ દેવી આજ મારો 8-10 વર્ષનો દીકરો છે જગતની માલપા દેવી એનો હોશિયાળો નોધારો કરી દઈશ. દેવી દુનિયાની માલપા બધું મળશે પણ એને જન્મ દેનારી જનેતા નહીં મળે મારી બૂટ ખોડિયાર. અને સાહેબ ત્યાંથી કદાચ અમારા હરિભાઈ આજનો જે બાનો લઈને બેઠા છે મારા સુરેશ ભુવાને ફોન કર્યો. ભુવા એ ભુવા દુનિયામાં ડોક્ટરો થાકી ગયા પણ ભુવા આ દુનિયાની માલપા એકવાર બાપની દેવીનો ઓરડો ઉગાડીને હાથની માલપા માળા લઈને એની દોઢ જાય તો લ્યો જગતની માલપા હવે અમારું કોઈ નથી બાપ. તેથી સુરેશ ભુવાએ રામાબા પટિયાર ને બોલાવીને કીધું કે હાલો એ બાપની દેવીને પૂછવું છે. અને સાહેબ એક વાર જમને જીવને વાત હાલે મેં કાને વાત સાંભળી હતી. ઢાંકણીયાની માલપા જોગરાના પરિવાર તો હાથમાં પનિયા લઈને બેહી ગયા હતા સાહેબ. હમણાં ફોન આવે હમણાં મળતું આવે હમણાં ફોન આવે હમણાં લાશ ને લઈને આવે બાઈ નોચવે. અને તેથી બાપ રામાબા પટિયારે મારા સુરેશ ભુવાએ મારી કાળી નાગણીને રાતનો ટકોરો કર્યો. મારો પટિયાર મને દેવીને શું ટકોરા મારો છે બાપ. જા જા આ ડોક્ટરે કદાચ ના પાડી દીધી ને પણ કાલનો દી ઉગે અને ઈ નહીં ડોક્ટરને જો હૃદયની માલપા વસી જાવ અને મારો ગગજીડો મારો હરિયો દુનિયાની માલપા જ હોશિયાળા છે ને અત્યાર સુધી એને પૈસા ખર્ચ્યા પણ પેમન દેવીને ટકોરો માર્યો ને કાલનો દી ઉગે અને 1 રૂપિયા વગરનું જો કદાચ એને મફત ઓપરેશન કરાવી દઉં અને જન્મ ખોટશે જો એને ઘોડી પી નો જાવ તો તારી વાઠાળી દુનિયાની માલપા તું મને દેવીને મહારા મેણ મારીને જા જા
એ કાલ મારી દીકરી દયાને કદાચ દવાખાનાની હોસ્પિટલ ફેરવીને કદાચ સિવિલની માલિપા લઈ જાય ને સાહેબ, આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં ખોડિયારનું મંદિર છે. આપ જે ગયા છો એને જોયું હશે. એ તમારો બાપ મેંદો જોગરાનો હતો ને એની બેહારેલી છે સાહેબ. હા, તેથી સિવિલ આવડું મોટું નતું સાહેબ. અત્યારે સિવિલની માલિપા જે ખોડિયાર બેઠી ની મેંદા જોગરાણા એ બેહારેલી છે. જેથી ગુજરાતમાં વાંઠ લઈને જતા ને તેથી ત્યાં વાંઠને ઉતારીને સંધિયા ટાણે એને માળા જોઈ કરી હતી, માળા ફેરવી હતી. અને તેથી ખોડિયાર વિહામો લઈને બેઠી હતી. તેથી મેંદા ભુવાને એટલું કીધું હતું કે મારા મેંદા દુનિયાની માલિપા આ ગામડ્યું ને એકથી મોટું નગર બનશે, પણ આ નગરની માલિપા આજ તે વાંઠ આઈ ઉતારી છે. જો એકવાર અહીં દોઢિયા ત્રિશુળ નો ખોડું તો તું ઝઘરાનાની ખોડ જીવને જમને વાદાને દે ભાઈ ધ્રુવ કે રોવન દે દી. ડોક્ટર સાહેબ આવીને એટલું કીધું ભાઈ રોવો છો કેમ આટલા બધા સાહેબ? હતું ઈ હારી બેઠા અમારો ખજાનો બેઠા છે સાહેબ. હતું ઈ હવે અમે અહીં હારી બેઠા છે. અને તેથી સાહેબ હરિભાઈ ને ગલતીભાઈ ને ખંભે હાથ મેકી અને સજ્જન ડોક્ટરે એટલું કીધું ભાઈ આ બેન ને સિવિલ માં લાવો, તમને એક ઓપરેશન કરી દો, 1 રૂપિયો લઈ જાવ. તેથી સાહેબ ડોક્ટર ના હૃદયમાં એની જીભમાં મારી વાટાળી ભૂત ને ખોડિયાર ગઈ પણ એ દવાખાનું હોસ્પિટલ ફેરવી અને સિવિલ ની માલિપા પગથિયે પગ મેક્યો ને તેથી મારા હરિભાઈ ને ગંગજીભાઈ એટલું કીધું જોજે ઓમાં હવે સેલનો સાયો તું કરીને તો થાય એમ છે, બાકી અમે લૂંટાઈ ગયા છે સાહેબ. પેટની માલિપા દીકરી જે ઓધાન અને 4 ઓપરેશન સાહેબ દુનિયામાં કોઈ નો જીવે છે. હું કહું છું કોઈ નો જીવે છે. પણ તેથી ઓપરેશન વોર્ડની માલિપા દયાબેન ને લઈ ગયા સાહેબ. 1 મળદા રૂપી લઈ ગયા. મેં હમણાં કીધું ને કે લીમડાની માલિપા અને ઢાંકણિયાની માલિપા સાહેબ હાથમાં પનિયા લઈને રાહ જોતા હતા ક્યારે ફોન આવે અને ક્યારે મળદું લઈને આવે. પણ વોર્ડની માલિપા ક્યાં નથી. મારા હરિભાઈ ને ગંગજીભાઈ એટલું કીધું કે મારા બાપની દેવી હવે તારા હાથનો સાયો થાય તો થાય, બાકી અમે લૂંટાઈ ગયા બાપ. પણ જો દેવી એકવાર અહીં સાયો કરી દે ને તો ઢાંકણિયાના ઢોરે તારા મઠે એકવાર હું તને સાયો. દુનિયામાં જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તોય નો ઉખડે બાપ. અને સાહેબ ચોથું ઓપરેશન વોર્ડની માલિપાથી ડોક્ટર બહાર નીકળી અને મારા ગગજીભાઈ ને હરિભાઈ ના ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ ઓપરેશન ની માલિપા આપણે જીતી ગયા, ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. સાહેબ જાજી વાતના તો ગાડા ભરાય, પણ આજે જે આ માંડવો છે તમને કદાચ 2 લાખ કે 2 કરોડ કદાચ માતાજી લાભ અપાવે તેમ માંડવો કરો ને ઈ માંડવામાં ફેર હોય. પણ સાહેબ સિવિલના પગથિયે મારી વાઢાળી બુટ ખોડિયાર જઈ અને મરી ગયેલા મરદાને હજીવન કરી લાવીને આજે આ દેવની જીતનો માંડવો છે. તાળી પાડો સાહેબ, આ દેવની જીતનો માંડવો છે. મારી નાથા આપાની, મારા નાના આપાની અને મારી ખેંગાર ભુવાની ભક્તિની દેવીની જીત થઈ છે બાપ. એવોમાં ભગવતીનો આ રૂડો પ્રસંગ છે, માંડવો છે. માંડવાની માલિપા આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં સલોણા લે સાહેબ. વાર્તા કરીએ કદાચ તમારી આંખમાં ખૂણા ભીના થાય ને એ આનંદના આંસુ છે, દુઃખના આંસુ નથી સાહેબ. અને તેથી મારા રૂપા આપાનો પરિવાર શું કે સાહેબ ખબર છે? ચારેય ભાઈ કે કદી અમારું અહીંયા માડી કોઈ હગું નથી. એવી ભગવતીને યાદ કરવીશ ત્યારે કે દુનિયા અમારી કોઈ